નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું। તો સજ્જનો, માર્કેટની ચર્ચા કરતા પહેલા માર્કેટની સાથે જ જોડાયેલી થોડી અલગ પ્રકારની ચર્ચા કરી લઈએ, ત્યાર પછી માર્કેટ અને સ્ટોકની ચર્ચા કરીશું। જો કે આ ચર્ચા પણ માર્કેટની જ છે અને દરેક રોકાણકારને જ લાગુ પડે છે, અને તે ચર્ચા છે ગોલ્ડની, એટલે કે સોનાની। આમ તો દરેક રોકાણકાર પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સિફાય રાખવા માટે ગોલ્ડમાં ઇન્વેસ્ટ રાખતા જ હોય છે, અને ગોલ્ડ દરેકના પોર્ટફોલિયોને એક મજબૂત સપોર્ટ પૂરો પાડતું હોય છે। આજે અહીંયા ગોલ્ડની ચર્ચાને અગ્રતા આપી તેનું કારણ છે કે ગોલ્ડ આજે ઠીક પ્રમાણમાં નરમ રહ્યું છે, અને છેલ્લા ઘણા દિવસ પછી ગોલ્ડમાં આટલી નરમાઈ જોવા મળી છે। આજે મોટા ભાગના ગોલ્ડ ETF 1% પણ વધારે નીચામાં કારોબાર કરતા હતા। હવે મુદ્દો એ છે કે શું આટલા ઘટાડે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરાય કે હજી વધારે ઘટાડાની રાહ જોવાય? તો સજ્જનો, ગોલ્ડમાં બે વાત ક્લિયર કટ છે। પહેલી વાત એ છે કે ગોલ્ડમાં મોટો ઘટાડો લગભગ આવતો જ નથી, એક જ રેન્જમાં વોલેટાઇલ રહે તે વાત અલગ છે। અને બીજું કે આટલા ઘટાડે ઇન્વેસ્ટ કર્યા પછી પણ જો વધારે ઘટાડો આવે તો ગોલ્ડમાં ઘટે ત્યાં સુધી એવરેજ કરવામાં બિલકુલ જોખમ નથી, કારણ કે વિશ્વ આખામાં સૌથી સલામત તો ગોલ્ડ એટલે કે સોનું જ ગણાય છે। અને ગોલ્ડ ઇટીએફના યુનિટ નાનામાં નાના રોકાણકારને પણ ખરીદવા તથા એવરેજ કરવામાં અનુકૂળ આવે એટલા નાના બનાવી દીધા છે આપણી સરકાર, સેબી અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ। ઉદાહરણ તરીકે જોઈએ તો ટાટા ગોલ્ડ ETF આજનો એક યુનિટનો ભાવ છે માર્કેટ બંધ થયા સમયનો ₹8.43। હવે જો આટલી નાની રકમથી એક યુનિટ ખરીદી શકાય ફક્ત ₹8.43, તો કોઈ પણને ખરીદવામાં તથા એવરેજ કરવામાં સરળતા રહે। અને સરવાળે તો સોનું એ તો સોનું જ છે, જો કે સિલ્વર એટલે કે ચાંદીનું પણ આના જેવું જ છે, તેની ચર્ચા કોઈ વાર આગળ ઉપર કરીશું આપણે। હવે વાત કરીએ માર્કેટની, તો નિફ્ટી ઇન્ડેક્સ આજે લગભગ ફ્લેટ બંધ આવ્યો છે। આજે ફાઇનાન્શિયલ સેક્ટરમાં સારી એવી તેજી રહી હતી। મોટાભાગની NBFC કંપનીઓએ આજે દિવસ દરમિયાન તેજીમાં કારોબાર કર્યો છે। આજે અહીંયા જે કંપનીની ચર્ચા કરવી છે તે કંપની ફાઇનાન્સ સેક્ટરની નથી, સેક્ટર છે કેપિટલ ગુડ્સ, અને ફંડામેન્ટલ કંપનીનું સમજવા જેવું છે। કંપનીનું નામ છે આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ। સેલ્સ પ્રોફિટ જોઈએ કંપનીનો, તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 291 કરોડ હતું તે ત્યાંથી વધીને 334 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 49 કરોડથી વધી 58 કરોડ થયો છે। યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં 97 કરોડ, ત્યાંથી 130 કરોડ, ત્યાંથી 155 કરોડ, 196 કરોડ થઈ અને 205 કરોડ થયો છે। પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 24% છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે। બોરોવિંગ 97 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 733 કરોડ છે। માર્કેટ કેપ 8,539 કરોડની છે। સ્ટોક પ્રાઇસ ₹941 છે અને સ્ટોકનો હાઈ ₹1,507 છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે, FII 6.52% છે, DII 6.99 લગભગ 7% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 11.48% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ। જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું। નમસ્કાર।